वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, બધા મજામાં છો? આજે ધોરણ 9 વિજ્ઞાન પાઠ નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ, જે આપણે પ્રથમ પાઠ આપણી આસપાસનું દ્રવ્ય એ જોયો, બરાબર, એ પૂરો થયો. તો આપણે બીજો પાઠ ચાલુ કરીએ. તે તમારી એકમ કસોટીની અંતર્ગત બીજો પાઠ આ હશે, સજીવનો પાયાનો એકમ કોષ. તો જો અહીંયા તમે એવું વિચારો કે જો તમે અહીંયા હાજર હોત તો હું પ્રશ્ન પૂછત તમને કે સજીવ એટલે શું? તો મને કેટલા વિદ્યાર્થીઓ મને જવાબ આપો કે સર આ આવે, નાનું હોય ને મોટું થાય, મતલબ કે વૃદ્ધિ પામે, વિકાસ પામે, હલનચલન કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, બરાબર, શ્વાસ લઈ શકે. આવા ઘણા બધા ઉદાહરણો કે જે સજીવને અંતર્ગત તમે આપો. તો સૌપ્રથમ સજીવ એટલે શું? તો સજીવ એટલે કે જે વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ કે જે હલનચલન કરી શકે, વૃદ્ધિ અને વિકાસ પામી શકે, તેને આપણે શું કહી શકીએ? સજીવ. સજીવ. નિર્જીવ કોને કહેવાય? નિર્જીવ એટલે જે વસ્તુ વૃદ્ધિ વિકાસ પામતી નથી તેવી તમામ વસ્તુને શું કહેવાય? નિર્જીવ કહેવાય. આ જ બધી વસ્તુ, જે પાયાની બે જ વસ્તુ છે, એ તમે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરીને આવ્યા. તો આપણે થોડાક અંદર જઈએ. તો વિચારીએ આપણે કે એક મકાન છે, એક મકાન. તો ધ્યાન રાખજો, મકાનની અંદર તમે જુઓ કે સૌથી નાનો એકમ એનો કયો હશે? ઈંટ. કઈ રીતે? કારણ કે જો ઈંટ હશે તો તમે એની પર સિમેન્ટને નાખી એક દિવાલ બનાવશો. દિવાલ બનશે એવી 4-5 દિવાલ ભેગી બનાવશો તો એક નાનો ઓરડો બનશે. ઓરડો બને ઉપર છત બનાવશો, આ કરશો, એક મકાન તૈયાર થશે. મકાનનો પાયાનો એકમ કયો? ઈંટ. તો એવી રીતે સજીવનો પાયાનો એકમ કયો? કારણ કે સજીવના પાયાનો એકમ શું કહેવાય છે? કોષ. પણ કઈ રીતે? કારણ સૌથી જે આપણી વિવિધ અંગિકાઓ, આપણા શરીરમાં જે વિવિધ અંગિકાઓ છે તેની અંદર સૌથી નાનામાં નાનું એકમ જે દરિયા કે જોઈ શકાતું નથી, સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવાશે, તે એકમ એટલે કોષ. આપણું શરીર પણ વિવિધ ધારો કોષ છે, તો કોષ ઘણા બધા કોષ ભેગા થશે, એક અંગિકા બનશે, પેશી બનશે, અંગો બનશે, અને એ રીતે આપણું શરીર જે આપણે જોઈએ છીએ એ આપણું શરીર બનશે. તો પાયાનો એકમ કયો? પાયાનો એકમ એટલે જ્યાંથી શરૂઆત થઈ છે, જે અવસ્થાની મૂળ શરૂઆત ક્યાંથી રહી, એ અવસ્થા એટલે કોષ. આપણું શરીર ક્યાંથી બને? તો કોષમાંથી. કારણ કે વિવિધ કોષ ભેગા થશે તો પેશી બનશે, પેશીમાંથી અંગો બનશે, અંગો હશે તો શરીર જશે. હાથ નહીં હોય તો, પગ નહીં હોય તો એ ચાલે નહીં. આ વિવિધ કોષો ભેગા થાય તો આપણે શું કહીએ છીએ કે આપણું શરીર બને છે. તો આ કોષનો સૌ પ્રથમ ખ્યાલ કોને આપ્યો? તો આ કોષનો સૌ પ્રથમ ખ્યાલ રોબર્ટ હુક નામના વ્યક્તિએ આપ્યો. કોને આપ્યો? રોબર્ટ હુક નામના વ્યક્તિએ, જે ઈસવીસન 1665 ની અંદર રોબર્ટ હુક નામના વ્યક્તિએ બૂચના પાતળા છે, બૂચ એક પદાર્થ છે જે ઝાડની સાલમાંથી લેવામાં આવે છે, અને એ ઝાડ કયું? તો આપણે ચર્ચા કરીએ કે એ બૂચના પાતળા છે છેદનું પોતાની જાતે બનેલા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિહાળ્યું. તો એને કંઈક રચનાઓ જોવા મળી, અને એ રચનાઓ હતી મધપૂડા જેવી સંરચના જોવા મળી. અને માટે પછી વ્યક્તિ શું નામ આપ્યું? કોષ નામ. ભાઈ આવું છે તો આને કોષ એમ કરી અને એને કોષ નામ આપ્યું. તો આપણે એની ચર્ચા કરવાની છે કે ઈસવીસન 1665 વ્યક્તિનું નામ જો કોઈ પણ થિયરી હોય તો આવી યાદ રાખજો. 1665 કયો વ્યક્તિ હતો? રોબર્ટ હુક.
રોબર્ટ હુક. શેના પર સેમે જોયું હતું? સંયુક્ત સૂક્ષ્મદર્શક. સાદું લખજો, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. 1665 રોબર્ટ હુકના વ્યક્તિએ પોતાના દ્વારા નિર્માણ કરેલ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર શું વસ્તુ જોઈ? તો પેલું મેં તમને કીધું ને, ઓકના વૃક્ષની ઝાડની ઉચ્ચની પાતળી ડાળી, જીલમ પાતળી ડાળી લખતા છે. ઓકના વૃક્ષના ઉચ્ચની પાતળી એક આપણી ડાળી કે એકદમ હું તમને સમજાઈશ કઈ રીતે લેવાની, બરાબર. આની આપણે ચર્ચા કરી તો એને કેવી મધપુડા જેવી રચના જોવા મળી. કેવી મળી? મધપુડા જેવી રચના જોવા મળી. ઈસવીસન 1665 ની અંદર રોબર્ટ હુક નામના વ્યક્તિએ પોતા દ્વારા નિર્માણ કરેલ સૂક્ષ્મદર્શક યંત્ર ની મદદથી એક ઓકના વૃક્ષનો ઝાડની પાતળી અવસ્થા છે, પાતળી છે, એની અંદર એને અવલોકન કર્યું. એ અવલોકનો જોયું તો એને મધપુડા જેવી રચના મળી. મધપુડા જેવી રચના એને કેવી હતી? આપણે આવું વિચારી શકીએ. આપણે વિચારી શકીએ મધપુડા જેવી રચના જોવા મળી. અને એની અંદર એટલે સૌથી નાનો એકમ જેને જોવા મળ્યો એને શું નામ આપ્યું? કોષ નામ. શું નામ આપ્યું? કોષ નામ આપ્યું, બરાબર. હવે કોષ નામ આપ્યા બાદ આ કોષ શબ્દ શું છે, ક્યાંથી આવ્યો? આપણે અહીંયાથી ચર્ચા કરીએ. કોષ એ લેટિન શબ્દ, લેટિન ભાષા, લેટિન શબ્દ સેલ્યુલા પરથી આવ્યો, કે જેનો અર્થ શું થાય? નાનો ઓરડો અથવા રૂમ. નાનો ઓરડો અથવા રૂમ એવો થાય છે, બરાબર. કોષ એ લેટિન શબ્દ પરથી આવેલો શબ્દ છે અને જે સેલ્યુલર શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ શું થાય છે? નાનો ઓરડો કે રૂમ એવો થાય છે. આ મધપુડા જેવી રચના જોવા મળી અને એને એક રોબર્ટ હુકે શું કીધું કે એક નાનો એકમ જો મધપુડાની અંદર એક નાનો એકમ જોવા મળે એ કોષ નામ આપે. શું નામ? આને બે કોષ કહે છે. હવે આ કોષ એક્ઝામ્પલ આપણે યાદ રાખવું પડશે. પછી બીજું કે એને કોષ કેમ કીધું, કે આનું કોષ કેમ કીધું? તો આપણે એની ચર્ચા કરી. કારણ કે તમે વિચારો કે સાહેબ તમે એમ કહેતા કે કોષના દેખાય જોવા હશે નહીં, પણ કઈ રીતે જોવા હશે? તો આ તો વૈજ્ઞાનિકે નામ આપ્યું કોષ, કઈ રીતે જોવા હશે એ આપણે ટ્રાય કરીએ. તો આપણે ડુંગળીના જે આપણી બુકમાં પ્રવૃત્તિ છે એ ડુંગળીના આનું અવલોકન કરીએ આપણે, અને એના આધારે આપણે આની સમજૂતી મેળવીએ. એક મિનિટ. આપણે જે પ્રમાણે વાત કરતા હતા કે રોબર્ટ હુકે 1665 એના દ્વારા જે નિર્મિત સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હતું એની અંદર ઓકના વૃક્ષની ઝાડની સાલનું જે પાતળું સ્તર જોયું અને એને જોયું હતું કે મધપુડા જેવી રચના જોવા મળી. અને મધપુડા જેવી રચના જોવા મળી તો એને શું નામ આપ્યું? કે કોષ. કોષ એ શું છે? એક લેટિન ભાષાનો શબ્દ છે કે જે સેલ્યુલા પરથી ઉતરી આવેલો છે અને જેનો અર્થ શું થાય? નાનો ઓરડો અથવા રૂમ થાય છે. નાનો ઓરડો મોટું હોય બાંધકામ એને અંદર નાનો ઓરડો હોય એટલે કોષ કહેવાય. હવે ડુંગળીના પ્રયોગમાં શું કરીએ તો જોઈએ. હું અહીંયા વર્ણન કરીને કહું, તમારે ધ્યાન રાખવાનું કે ડુંગળી લેવાની, એને વચ્ચેથી આપણે કાપી એ બે ભાગ પડશે. એટલે અંદરનો ભાગ તમે જો એકદમ સફેદ હશે અને બહારનો ભાગ આસો જાંબલી જેવો, પણ કેવો છે? આશા જાંબલી જેવો દેખાશે. તો
જાંબલીનો ભાગ તમે વચ્ચેથી લેશો એટલે ઉપરથી ચીપિયા વડે એનું પાતળું સ્તર, એકદમ પાતળું સ્તર લેવાનું અને કાઢી તરત પાણીની અંદર મૂકી દેવાનું. ફર્સ્ટ ગ્લાસની અંદર પાણી અંદર હશે તો આપણે એની અંદર મૂકી દેવાનું. બરાબર. બીજું કે પછી એક કવર સ્લીપ લેવાની. આ બધું શું કે આપણે તમે જો પેલા ટાંકણીવાળા આવતા હોય મેલેરિયા કે એની તપાસ કરવા માટે, પછી તમારું જે લોહી હોય એ લોહી કવર સ્લીપ મૂકે, બરાબર. જુઓ પછી એનું 2 દિવસ પછી રિપોર્ટ પણ મોકલતા હોય. તો આ જે કવર સ્લીપ એ બધું આ રીતે. હવે એ લઈ એની ઉપર કવર સ્લીપ લઈ એની ઉપર એક પાણીનું ટીમ્પું નાખવાનું, નાનું પાણીનું ટીમ્પું નાખવાનું. ટીમ્પું નાખ્યા પછી ચીપિયા વડે આપણે એ જે ડુંગળીનું જે સ્તર છે, પાતળું સ્તર, એને આપણે ધીમેથી ગોઠવશું. હવે ગોઠવશું એટલે શું થશે? ધ્યાન રાખવાનું પાણી એના ઉપર આવી જાય નહીં. સ્તર બની પછી એની ઉપર બીજી કવર સ્લીપ લઈ અને એની ઉપર મધ અને એની પહેલાં આયોડિન ટીમ્પું પણ એક નાખજો. આયોડિન ટીમ્પું કેમ નાખવાનું? કારણ કે આયોડિન ટીમ્પું નાખશો તો ડુંગળી એ સુકાઈ ના જાય. બરાબર બરાબર, એ સુકાઈ ના જાય, એને અટકાઈ શકાય સુકાવો માટે આપણે સ્તર રાખીએ. પછી ઉપર બીજી કવર સ્લીપ મૂકી દેવાની. પછી આપણે એનું જો એને સૂક્ષ્મદર્શક કેન્દ્ર વડે ચેક કરીએ. સૂક્ષ્મદર્શક કેન્દ્ર વડે ચેક કરતા આપણને આવી રચના જોવા મળે. બરાબર કે ડુંગળીના જે આસ્તાનું જે આપણે જોયું કે ડુંગળીના પાતળું સ્તર જે સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર ચેક કરવામાં આવે છે એનું આપણને આવું કંઈક ડુંગળીના અવલોકન કરીએ આપણે તો આવું જોવા મળે છે. આ જે જોવા મળે એની અંદર જે નાનો ભાગ જોવા મળે, આ નાનો ભાગ જે આ ભાગ હોય કે પછી આ ભાગ હોય, દરેક ભાગને શું નામ? આ ભાગને કોષ એવું નામ આપ્યું. શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. અને પછી એના અંદર જે તમને ટપકું જોવા મળે છે, આ બધું ટપકું જોવા મળે એને શું કહેવાય? કોષ કેન્દ્ર નામ આપ્યું. શું નામ આપ્યું? કોષ કેન્દ્ર નામ આપ્યું. અને જે એની પાસે જે દિવાલ છે કિનારી, માત્ર કિનારી જે છે એ કિનારીને શું નામ આપ્યું? કોષ દિવાલ. શું નામ આપ્યું? કોષ દિવાલ એવું નામ આપ્યું. હવે આના આધારે ફરીથી આપણે એને ચેક કરીએ કે જે ડુંગળી છે એને વચ્ચે કાપી જાંબલીનું સ્તર દેખાય છે એ સ્તરમાંથી પાતળું સ્તર બીજું નીકાળવાનું. કવર સ્લીપ લેવાની, કવર સ્લીપ અંદર પાણી નાખવાનું, ચીપિયા વડે એ સ્તરને ઉપાડી પાણીના બુંદ ઉપર મૂકવાનું. ધ્યાન રાખવાનું પાણીના બુંદ ઉપર ના આવી. ત્યારબાદ અમુક સેકન્ડો રાખી તેના ઉપર આયોડિનનું ટીમ્પું નાખવાનું, કેમ કે સુકાઈ ના જાય. પછી બીજી કવર સ્લીપ ઢાંકી દેવાનું. બરાબર. આ તમારી સ્લીપ તૈયાર થઈ. એ સ્લીપ તૈયાર થયા બાદ આપણે સૂક્ષ્મદર્શકની અંદર આપણે જોવાનું. તો અહીં આપણે હાજર હોત તો આપણે આ પ્રયોગ અચૂક કરો, તમને ખ્યાલ આવે કે આવી રીતના જોવા મળી છે કે બરાબર. પણ આપણે હાજર નથી આપણું એટલે કોઈ વાંધો નહીં, આવશું ત્યારે ટ્રાય કરશું. તો આ રીતે આપણે જે સ્તરની આકાર જોવા મળે, જે મધ્યપૂર્ણ જે રચના જોવા મળે એની અંદર આપણે આ રીતે જોવા મળે. એની અંદર જે ભાગ છે એને શું નામ? નાનો ભાગ જે છે એને કોષ નામ આપ્યું. એની અંદર જે ટપકું છે એને કોષ કેન્દ્ર નામ આપ્યું. અને આ નામ કોષ દિવાલ. બરાબર. આ રીતે ડુંગળીના સ્તરનું અવલોકન પણ કરી શકાય છે. હવે જોયું અને એની ચર્ચા કરીએ બીજી તો કે આ શું બધા આકાર સમાન છે? બધા આકાર કેવા સમાન દેખાય છે? કારણ કે જો આ ભાગ જો, આ ભાગ જો, કિનારી છે ટપકું છે, કિનારી છે ટપકું છે, કિનારી છે ટપકું છે, બધા જ ભાગ સમાન જોવા મળતા હોય છે. હવે આની અંદર આપણે તમારે સેકન્ડ પેજની અંદર એક વિજ્ઞાન 4-5 વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે. એ આપણે ટ્રાય તો કરજો જ. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામનું લક્ષણ છે નહીં, પણ તોય ટ્રાય કરજો સમજવાનું. બરાબર. આ જે કોષનો ઇતિહાસ જોયો આપણે રોબર્ટ હુકવાળો. બરાબર. અને ડુંગળી સ્તરનું અવલોકન બંને શાંતિથી વિચારજો, પછી એક નોટબુકમાં લખવાનો ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.